વાવ થરાદના દિયોદર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી દરમિયાન ભારે હોબાળો સર્જાતા સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ચૂંટણી સભા દરમિયાન ભાજપના સદસ્યો વચ્ચે અંદરોઅંદર બોલાચાલી શરૂ થતા સ્થિતિ તંગ બની હતી. સભાખંડમાં કોંગ્રેસના 12 અને ભાજપના 10 સદસ્યો હાજર રહ્યા હતા. ભાજપના સદસ્યો વચ્ચે મતભેદ અને હોબાળા વચ્ચે ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી હતી. દિયોદર તાલુકા પંચાયતની બેઠક ચૂંટણી અધિકારી DN કાછડની અધ્યક્ષતામાં આ યોજાઈ હતી. ચૂંટણી મુલતવી રાખવાના નિર્ણય બાદ તાલુકા પંચાયત કચેરી બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારે રોષે ભરાયા હતા અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. આ દરમિયાન બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, વાવથરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત તેમજ પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા સહિત કોંગ્રેસના આગેવાનો તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. જો કે આ સમગ્ર ઘટનાએ દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ઉથલપાથલ વધુ તેજ બનાવી છે. વર્ષે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આપવી પડે, એને બદલે છેલ્લા 3 વર્ષથી તાલુકા પંચાયતની ચૂંટણી નથી આપી, જિલ્લાની તાલુકાની, એને 8 વર્ષ થઈ ગયા. અને 8 વર્ષ પછી પણ જ્યારે એમને ચૂંટણી આપી છે ત્યારે ઘણી ગાડી તાલુકા પંચાયતો કોંગ્રેસ પાર્ટીની જે લોકોએ મત આપ્યા છે, લોકોએ એમને ચૂંટ્યા છે અને છતાં પણ એમને પચતું નથી. ત્યારે ભૂતકાળની અંદર કોંગ્રેસની સરકારો હતી, બીજી સરકારો હશે, પણ ક્યારેય બહુમતી આવેલા સભ્યોને કે બહુમતી જે પાર્ટીને મળી હોય એને આ રીતે લોકશાહીનું હનન કે લોકશાહીનું હત્યા કરવા માટેનું કામ એ ભૂતકાળમાં કોઈ સરકારોએ કોંગ્રેસને નથી કર્યું. ત્યારે આ લોકો સામદમ દંડ ભેદને અધિકારીઓ, પોલીસ તંત્ર અને પ્રાંત અધિકારીઓ કે ચૂંટણી અધિકારીઓ હોય એમને પણ તટસ્થ રહેવા દીધા નથી. એ આવનાર સમયની અંદર સમગ્ર દેશની અંદર આ એક આ લોકશાહી ખતમ કરવા માટેનું અને બંધારણને ખતમ કરવા માટેનું કામ એ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. હરકીસ કોંગ્રેસ પાર્ટી એ અંગ્રેજો ગોરો સામે લડી હતી અને આજે આવા ચોરો સામે લડશે, અડીખમ રીતે લડશે. અને તાલુકા પંચાયતની ચૂંટણી જ્યારે એમને આપ્યું હતી એટલે આપે, પણ કોંગ્રેસની જ બનશે. 12 સભ્યો અને ભાજપના 10 સભ્યોમાં અંદર આંતરિક ડખો થયો, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવે છે. આપની જાણકારી પ્રમાણે કહેવા માંગુ છું કે અંદર ડખો થયેલો છે જ નહીં. ભાજપના જે સદસ્યો હતા એમની જોડે બહુમતી ન હોવાના કારણે એમને હોબાળો કરી અને ચૂંટણી સ્થગિત રાખવાની વાત ચલાવી. તમામ સદસ્યો હાજર હતા. તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા કોંગ્રેસના 12, ભારતીય જનતા પાર્ટીના 10, બહુમતી હોવા છતાં પ્રાંત સાહેબે 10:30 થી 11 નો ટાઈમ આપેલો હતો. અમે 10:30 આ પરાંગણમાં અમારા પૂર્વ ધારાસભ્ય શિવાબા, અમારું કોંગ્રેસનું મોવડી મંડળ સાથે સૌ અમારા સદસ્યશ્રીઓ હાજર હતા. 12 વાગે સુધી પ્રાંત સાહેબ ના આવ્યા. 12:05 પ્રાંત સાહેબ અહીંયા આવ્યા. 5 મિનિટમાં એમને આ ભાજપના લોકો જે હોબાળો કરતા હતા, જેમની જોડે બહુમતી નથી, એમને સોંભળી અને આ ચૂંટણીને આજે કેન્સલ કરી છે. તાલુકા પંચાયતના 12 સભ્યો કોંગ્રેસના છે, 10 સભ્યો ભાજપના છે. 25 તારીખ ચૂંટણી કાયદેસરની યોજવા જઈ રહી છે. સામાન્ય સભા પણ મળી. અમારા 12 સભ્યો 10:30 વાગે સભા મંડપની અંદર સ્થાન લે છે. એની પછી અડધો કલાક પછી ભારતીય જનતા પાર્ટીના 10 સભ્યો આવે છે. ચૂંટણી અધિકારી, અમને ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે ચૂંટણી અધિકારી એ એમને નિષ્પક્ષ ચૂંટણી કરવાની હોય ત્યારે અહીંના ચૂંટણી અધિકારી એક તો 11 વાગ્યાનો સમય છે, ત્યારે 12 વાગે પોતે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા આવે છે. અને જ્યારે ચૂંટણી પ્રક્રિયા ચાલુ થાય છે, અમારા સભ્યો કહે છે કે ચૂંટણી પ્રક્રિયા તમે ચાલુ કરો, પ્રોસિડિંગ પણ નથી લખતા અને અચાનક ભારતીય જનતા પાર્ટીના 2 સભ્યો એક પૂર્વ આયોજિત કાવતરું છે, બંને સભ્યો સામે લડે છે અને ચૂંટણી અધિકારી એવો મુદ્દો ઉઠાવે છે કે અંદર બબાલ થઈ હોવાથી સભ્યોને. એટલે સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.